સેવાધામ રાતા તળાવ ખાતે આઈ શ્રી આશાપુરા માતાજી મંદિરના 31મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। સેવાધામ રાતા તળાવ ખાતે આઈ શ્રી આશાપુરા માતાજી મંદિરના 31મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સવારે સ્થાપિત દેવતાઓના પૂજન સાથે વૈદિક મંત્રોચ્ચારથી હોમ હવન કરવામાં આવ્યા હતા, જેમાં આચાર્ય તરીકે જીતેન્દ્ર ભવાની પરવાળા રહ્યા હતા હાજર। અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ કિરીટસિંહ જાડેજા, બાલાચૂડ મોટી। हाल मुंबई एकम जो प्रमुख है। आज ऐसा जो माता जी जो पाटोत्सव है तारीख 4-5 रविवार मुझे लगे तो 700 जना आया रही माता जी की पूजा अर्चना यज्ञ चालू रही। साथ पांचो मेन उद्देश्य है कि गाय के जीवन मिले खपे ने गायों बराबर रही खपे। पहला कर हेल्प पावटे गायों 5800 की संख्या है ने दाता परिवार जैसे नीलेश भाई जामनगर थी आया अने हॉस्पिटल बनाना करे दीप भाई मोणी वाला ई को पांचना समर्थन के उनो अने एना माताजी जो को मंदिर थी तो ई राजेश भाई नंदा पिता गाम ई जो को सारवार बनी जो योगदान नहीं અને બરે ગાય જે બરોબર સેવા થઈ હતી અને સાથે હેર 58 કોઈ સાહેબ જેની ડોકારવા રહ્યો ને જેની માળું કે એકદમ માળું જેવી પરિસ્થિતિ ખરાબ હોય તેની પાન રાતે તારાતે 12,500 જીવવા 12,500 પશુ તંત્ર પાવટ એવો એટલે કેટલા જેવી જે સમજતા નહીં પાછા કોઈ માપે નતો થાય તો મારા આશા પર હાલે હતી ગાય જે ભાગે મળે હતો कोई जाति भाई कोई चिंता की जरूर ना है तो बोली मुझे वाणी की देवा आज राधा तलाव खाते 31मो पाटोत्सव आशापुरा माताजीनो उजवाई रह्यो छे। एवा शुभ प्रसंगे ठाकुरजीनी प्रेरणाथी अमे गौसेवा माटे एक मनोरथ राख्यो छे जे टूंका समयमां पूर्ण करवानी अमारी गणतरी छे। ठाकुरजीना आशीर्वाद साथे अत्यारे जे गौसेवा थई रही छे खूब ज सारी थई रही है। पण ए उपरांत आज गायों माटे आपणे पौष्टिक आहार रेवा माटेना जे टेंट वगैरह छे एमना माटेना जे सर्व शुद्धिकरण साथे गौमंत्र साथे वैदिक मंत्रोच्चार साथेनुं एमनुं जे वातावरण छे वृंदावन जेवुं बनावવાનો मनोरथ अमे लीधो छे अने ते पूर्ण करवा जई रह्या छीए। आजथी ज एनी शरूआत थई गई छे અને ટૂંકા સમયમાં જ અહીંયા વૃંદાવન ઊભું થઈ જશે એવી ઠાકોરજી પાસે પ્રાર્થના છે અને આશીર્વાદ પણ માગીએ છીએ। કેવી રીતે પ્રેરણા મળીને કઈ રીતે તમે આ વિચાર્યું? આ પ્રેરણા નાથદ્વારાથી મળી છે। શ્રીનાથ દ્વારા રાજસ્થાન ખાતે ઠાકોરજી બિરાજે છે, સ્વયંભૂ છે। 20 વર્ષથી અમે ત્યાં દર પૂર્ણિમાના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને ત્યાં ભવ્ય 4 ગૌશાળાઓ છે જે મંદિર ચલાવે છે અને ત્યાં પણ એટલી સરસ ગૌસેવા થાય છે અને એ ગૌસેવા ત્યાંથી અમને પ્રેરણા મળી કે ખરેખર આપણા વતનમાં, આપણા કચ્છમાં, આપણી ધરતી ઉપર દેશી ગૌનું સંવર્ધન એની સાથે સાથે એમનું પાલન પોષણ અને સંપૂર્ણ જીવન એમનું સરસ રહે એ માટેની પ્રેરણા અમને નાથ દ્વારાથી મળી છે। શ્રીનાથ પાટોત્સવ માતાજીનું ઉજવી રહ્યા છીએ। સવારના હોમોન હતું, બપોરના મહાપ્રસાદ અને સાંજે મેળો અને મલનો આયોજન કરેલ છે। એમાં સર્વે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં પધારેલા છે। એમના બધાનો હું હાર્દિક આભાર માનું છું અને એમનું સ્વાગત કરું છું। એની સાથે સાથે દિલેર દાતા જે પોતાના નામ વગર જે ગૌ માતા માટે કરોડોનો ખર્ચો કરી શકે એવા શ્રી નિલેશભાઈ મોટી ગમોટીવાળાએ હાજરી આપી હતી। અમને 4 મહિના પહેલાં વચન આપેલું હતું કે હર મહિને ₹51 લાખનું અનુદાન આપવાનું એ શ્રાવણ મહિનાથી એમણે ચાલુ કરવાનું વચન આપ્યું હતું। પણ આજે સપરિવાર સાથે અહીંયા પધારી અને આ વર્ષે આ મહિને જ એમણે 51 લાખનું અનુદાન અમને અર્પણ કરેલ છે। એવા 12 મહિના સુધી એમણે હર મહિને 51 લાખનું જે અનુદાન જાહેર કરે છે એનો પણ હું સંસ્થા તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને સર્વે પધારે મહાજન મિત્ર મંડળના પદાધિકારીઓ,
દેશ મહાજન સેવા સમાજ ટ્રસ્ટ અને વિવિધ મંડળોના પદાધિકારીઓનો અમે અહીંયા પધારેલ એનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આભાર. જય શ્રી કૃષ્ણ, જય ઉધવરામ. હું મનીષ કટારિયા જામનગરનો વતની છું. મૂળ ગામ કચ્છમાં ધુણઈ છે અને જામનગરમાં અત્યારે કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટના પ્રમુખની જવાબદારી છે. સાથોસાથ ત્યાં નગરસેવકની જવાબદારી છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પણ જવાબદારી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર છું. આમ વાત કરીએ તો આમ તો આપણી જે સંસ્થા છે, આપણું વતન છે કચ્છ, એની અંદર આ ખૂબ સારી રીતે લગભગ 7,000 ગૌવંશને સાચવવાનું કામ આપણી આ રાતા તળાવ ગૌશાળા કરે છે. મંજી બાપુ અને એમની ટીમ દ્વારા ખૂબ સારી રીતે એમનો નિભાવ થાય છે. અમુક સમય પહેલાં જ્યારે જામનગરમાં રખડતી ગાયો ને પકડી અને મહાનગરપાલિકામાં રાખવામાં આવતી અને એના નિભાવ માટે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાઓ અસક્ષમ હોય, તો આવી સંસ્થાઓનો સંપર્ક અમારા દ્વારા થતો હોય ત્યારે રાતા તળાવની આપણી આ પાંજરાપોળનો સંપર્ક કરવામાં આવ્યો. મંજી બાપુને ટેલિફોનિક વાત કરવામાં આવી અને બાપુએ ત્યારે હું ચેરમેન હતો એટલે મારું નામ સજેસ્ટ કર્યું તો મનીષભાઈ સાથે વાત કરો અને આગળની કાર્યવાહી પછી જોઈએ. ઘણી બધી કમિશનર અને પદાધિકારીઓ સાથે વાટાઘાટો કરી અને લગભગ 3,000 જેટલો ગૌવંશ જામનગરથી આપણી આ રાતા તળાવ ગૌશાળામાં લઈ આવવામાં આવ્યો. ખૂબ સારી રીતે એનો નિભાવ કરવામાં આવે છે. ટૂંક સમય પહેલાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર અને હું બંને પરિવાર સાથે આ ગૌશાળાની મુલાકાત લીધી, અહીંની વ્યવસ્થાઓને જોઈ અને ખૂબ આનંદની લાગણી થાય કે આપણા કચ્છ જેવા છેવાડાના વિસ્તારમાં પણ આ પ્રકારે આપણી આસ્થા જેમાં જોડાયેલી છે એવા ગૌવંશને ખૂબ સારી રીતે સાચવવામાં આવે છે, નિભાવ કરવામાં આવે છે અને શ્રદ્ધાથી એમનું પૂજન થાય છે. એ બદલ આ ટીમને, આ ગૌશાળાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ. ઉધવરામ મહારાજ કી જય.